1.3 શું કે બેટા? એ ફટાકડા કોના? હરેશલાલ તે કરીએ તો મેં જોયું. હજુ બેટા પહેલા ચેપ્ટરની અંદર તો હું તમને દાખલા શીખવાડું તો એક અઠવાડિયું 15 દિવસ દાખલા શીખવાડું તોય ઓછા પડે એવા દાખલા. બોલો પહેલા નંબર બોલો ને, પેજ નંબર. હા બેટા કોયડો 1.3. હા 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. લ્યો 1.3 શું કે બેટા? એ ફટાકડા કોના? હરેશલાલ તે કરીએ તો મેં જોયું. ચાલો બેટા 1.3 ની વાત કરીએ તો અહીંયા શું કીધું? 16 ગ્રામ મિથેનના દહનથી 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો કેટલો? એકદમ ઇઝી દાખલો બેટા. મિથેનનું દહન એટલે મિથેન એટલે CH4. કોઈ પણ હા દહન કરવું હોય તો O2 CO2 પ્લસ બેલેન્સ કરો. ચલો બેટા અહીંયા 2. કેમ 2? કેમ કે 2 દૂના 4 હાઇડ્રોજન કરવાના, 2 અને 2 4 ઓક્સિજન થઈ ગયા તો અહીંયા પણ 2 થઈ ગયું. 2 પતી ગયું બેટા. દેખો ધ્યાનથી કહો બેટા કેટલા ગ્રામ CH4 હ? પહેલાં તો કેટલા મોલ હ? 1 મોલ CH4 બેટા. 1 મોલ CH4 નું જો તમે લોકો દહન કરો ને તો કેટલો H2 ઉત્પન્ન થાય હ? 2 મોલ. આનો મિનિંગ થયો કે જો CH4 નો મોલેક્યુલર માસ થઈ ગયો ને 1 મોલનો વજન કેટલું થાય એના? હા તો 16 ગ્રામ CH4 નું જો હું દહન કરું તો 2 ગુણ્યા 18 ગ્રામ જેટલો પાણી ઉત્પન્ન થાય. 2 મોલ હ. 1 મોલના 18, 2 મોલના 2 18 એટલે 2 ગુણ્યા 18. તો આ તો જવાબ જ આવી ગયો. જવાબ જ આવી ગયો. આવી ગયો. બોલો બીજું. ચલો બેટા 1.4. ચલો ભાઈ 1.4 શું કે દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર? તો ઇક્વેશન આની આ રહેશે, મતલબ કે મિથેનનું જ દહન કરાવવાનું હોય. પણ દાખલો કયો બેટા તમારો? ઉદાહરણની અંદર 1.4 એની નીચેવાળો, 1.3 ની નીચેવાળો. શું આપી દીધું તમને લોકોને? કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ જો ઉત્પન્ન કરવો હોય, 22 ગ્રામ જો કાર્બન, તો કેટલો મિથેન જોઈએ? બોલો આવડી ગયો? આવી ગયો? કેટલો આવ્યો? 1 મોલ હા એવું જ થઈ ગયું. હવે દેખો ફેરથી એકવાર બોલીએ. ચલો બેટા દાખલો તો ખબર પડી ને તમને. હું આ CO2 વાળો એ ભાઈ આ 22 ગ્રામ ઉત્પન્ન કરવાનો હોય તો હું ઉપર લખી દીધું બરાબર. હવે દેખો આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરો છોકરા. બેટા 1 મોલ CH4 વપરાય તો 1 મોલ CO2 ઉત્પન્ન થાય. હવે 1 મોલનું વજન કેટલું CO2 નું? 44 ગ્રામ. કેટલો? આરો 16 ગ્રામ વપરાય ત્યારે 16 ગ્રામે 44 ગ્રામ તો આ કેટલું ઉત્પન્ન થાય? 22 ગ્રામ. તો આ કેટલું હોય? આ બેઝિકલી આવું પૂછ્યું, આવું ઊંધું થાય ને એટલે બધા કન્ફ્યુઝ થઈ ગયા કે હવે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાની. અહીંયા શું હોય? ચોકડી ગુણાકાર 16 ગુણ્યા 22 16 ગુણ્યા 22 ઇઝ ઇક્વલ ટુ આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ મૂકી દેવાનું x ગુણ્યા 44. x શોધવાનો તો 16 ગુણ્યા 22 ભાગ્યા
કેટલી આપીશ લે x ઇઝ ઇક્વલ ટુ 8 ગ્રામ અને દેખાય બી બોલો બીજું 1.5 શું થયું ચમ તારે કે નહીં શીખવા પણ ચલાવવું પણ 2 મિનિટે ચાલો ભાઈ જવું હોય કોઈને પીપી પાણી પીવું હોય પાણી મંગાવું પાણી લાવું પીવું હોય ને બોલો તો પીવું હોય તો બસ ચલો બેટા કોયડા નંબર 1.5 શું કહે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ H2 ને NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો આ પરિસ્થિતિને NH3 ઉત્પાદનની અંદર સીમિત પ્રક્રિયાને ઓળખી બતાવો ઓકે ચલો ભાઈ આવી જાઓ અહીંયા છોકરાઓ જુઓ पहले तो इक्वेशन दाखलो कोयडा नंबर 1.5 इक्वेशन देखो इक्वेशन करना हो केवी बना बेटा तमने लोगों ना N2 प्लस H2 गिव्स NH3 બેલેન્સ કરો તો આવું થાય આટલું ક્લિયર પ્રક્રિયાને બેલેન્સ કરવી તમારા લોકોએ જરૂરી છે એ મુનિયા એ મુનિયા એ મુનિયા એ મુનિયા हमारी सोसाइटी में एक रहा हो मुनियो नाम मुनियो चलो होस्ट चलो बेटा હવે શું કહે તમને લોકોને 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપ્યો તમારા જોડે નાઇટ્રોજન કેટલો આપ્યો બેટા હું ઉપર લખું તમને નાઇટ્રોજન આપેલો 50 કિલોગ્રામ हाइड्रोजन आप बेटा तमने लोगों 10 किलोग्राम किलो आप 10 किलोग्राम अरे एवं कर्यु तो केटलो NH3 मळ्यो बराबर तो बस सिंपल है बेटा तमने आटलो आइडिया तो होवो जोईए कि भाई तमने लोगोने बे पदार्थ आपेला एक 50 किलोग्राम आप्यो एक 10 किलोग्राम आप्यो तो पहला तो ये शोधवू पड़शे शुं शोधवू पड़शे हाँ कि कोण कम्प्लीटली वपराई जशे मतलब कि बने एक बीजा समतुल्य समतुल्य मीनिंग एवो थाय कि शुं आयो 50 અને 10 बने टोटल थी जशे नहीं पड़ती मतलब कि पात्र में छेल्ले कोई बचशे नहीं बधे बधो NH3 ની कन्वर्ट थी जशे कि भाई आ बने एक बीजा साथे प्रक्रिया करता 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 एक जणो पती रहे एक जणो पड्यो रहे एवी कंडीशन उत्पन्न थशे पण तो बेसिकली लिमिटे पहला तो समझो कि भाई सीमित प्रक्रियक कोने कहेवाय तो सीमित प्रक्रियक एटले के एवो प्रक्रियक कि जे प्रक्रिया थता थता पती जाए और बीजो घटक पड्यो रहे जेम के मानी लो कि भाई 50 किलोग्राम आप्यो 10 किलोग्राम आप्यो एक्जाम्पल आपू मानी लो कि 10 किलोग्राम हतो अने 10 किलोग्राम पती जाए अने 50 किलोग्राम मांथी मात्र 30 किलोग्राम नो उपयोग थाय बराबर तो हवे हाइड्रोजन तो पूरो थई गयो आनी अंदरथी हजी 20 किलोग्राम पड्यो हशे बे आइडिया आवे तो लिमिटिंग रिएजेंट हाइड्रोजन एरो पती गयो जे पती गयो ए लिमिटिंग रिएजेंट अने पती जशे तो शुं हवे प्रक्रिया थशे ना हाइड्रोजन ज पती गयो तो एकला नाइट्रोजन थी तो NH3 बने नहीं इट इज इम्पॉसिबल चाडो ना पड़ी ना तो चलो तो बेटा पहला तो आप लोग शोधवू पड़े कि लिमिटिंग रिएजेंट कोने कहेवाय बराबर तो देखो एनी माटे बहु ज इजी कॉन्सेप्ट है હવે આની અંદર તમે લોકો મોલનો યુઝ કરીને કામ કરી શકો ડાયરેક્ટ દળ ઉપરથી કામ કરો દળ આપ્યા તો ડાયરેક્ટ દળ ઉપરથી જ કામ કરો હું તો એવું રિફર કરું ભાઈ તમારી ઈચ્છા શું કહેવાય બેટા નાઇટ્રોજન ટોટલ આ નાઇટ્રોજન 1 મોલ આપેલો તેનું વજન 28 હા બેટા તો 28 ગ્રામ નાઇટ્રોજન જો લ્યો તો हाँ 6 ग्राम हाइड्रोजन उत्पन्न थशे आ वपराशे 28 ग्राम नाइट्रोजन साथे 6 ग्राम हाइड्रोजन प्रक्रिया करी
અને કેટલો NH3 બનાવશે 34 ગ્રામ NH3 બનાવશે. NH3 બનાવશે. બોલો પડશે? પડશી. તો હવે દેખો તમને કેટલો આપ્યો ભાઈ 50 કિલોગ્રામ તમને નાઇટ્રોજન આપી દીધો. કેટલો આપ્યો? તો હવે ખાલી ત્રિરાશિમાં કહેવાની કે 28 ગ્રામ મારે નાઇટ્રોજન કમ્પ્લીટલી ઉપયોગ કરવો હોય તો મારે 6 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે. તો મારી જોડે જો 50 કિલોગ્રામ નાઇટ્રોજન હોય તો મને કેટલા ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડશે? આ NH3 તો ભૂલી જ જાઓ હાલ. અહીંયા તો પિક્ચર પછી આવશે. પહેલાં તો અહીંયા આવો કે 28 ગ્રામ જો નાઇટ્રોજનનો કમ્પ્લીટલી ઉપયોગ કરવો હોય તો 6 ગ્રામ H2ની જરૂર પડે. તો 50 કિલોગ્રામ નાઇટ્રોજનનો ઉપયોગ કરવા માટે કેટલા ગ્રામ H2ની જરૂર પડે? તો કેટલા ગ્રામ? પપ્પા ગુણ્યા 6 ભાગ્યા 28. હવે સમજો. ઊભા રહ્યો 50 કિલોગ્રામ. હા, એટલે 50 ગુણ્યા 10³ ગ્રામ. તો અહીંયા લખી દઉં ગુણ્યા 10³ ગ્રામ ગુણ્યા 6. હા, હવે બેટા કયો આવું કર્યું? 10³ ગુણી નાખ્યા એવું કરે. 50 ગુણ્યા 6 ભાગ્યા 28 10.71 ગુણ્યા 10³ હે ને બેટા? 10.71 બેટા આટલો H2 જોઈએ તમને. કેટલો જોઈએ? જો 50 કિલોગ્રામ નાઇટ્રોજન કમ્પ્લીટલી વાપરો તો કેટલો હાઇડ્રોજન જોઈશે? 10.71. કેટલો હ? 10 કિલોગ્રામ હ. કેટલો હ? 10 કિલોગ્રામ હ. પડી હવે ખબર? જો કમ્પ્લીટલી 50 કિલોગ્રામ નાઇટ્રોજનનો કન્ઝ્યુમ કરી દેવો, વાપરી દેવો હોય તો તમારી જોડે 10.71 10³ એટલે કિલોગ્રામ. એટલા કિલોગ્રામ જેટલો. તો અહીંયા કિલોગ્રામમાં જ લખું ડાયરેક્ટ બેટા, કન્ફ્યુઝ ના થાવ. એટલે 10.71 કિલોગ્રામ હાઇડ્રોજનની તમને લોકોને જરૂર પડશે. પણ તમારી જોડે હાઇડ્રોજન આપ્યો કેટલો? ખાલી 10 કિલોગ્રામ. મતલબ હાઇડ્રોજન શું થઈ ગયો? જેટલો જોઈએ હ એનાથી ઓછો હ. મતલબ કે એરો લિમિટિંગ રિએજન્ટ હ. એજન્ટ કયો રિએજન્ટ કયો શું ફરક પડે? અલ્યા શું તો કરતા રિએજન્ટ એટલે ઘટક જે પ્રક્રિયા કરવા માટે બેઠો હોય એ જ થાય. તો ચલો બેટા, તો 10 કિલોગ્રામ જેટલો તમારી જોડે, મતલબ કે તમારો કેટલો શું થઈ ગયો પેલો? લે બસ, હજી આની નજર અહીંયા જ છે. ઓકે ઓકે હે ને? સીમિત પ્રક્રિયા ખાઈ રહ્યો, સીમિત કરતા, સીમિત ઘટક કમ્પ્લીટ ને? તો અહીંયા હાઇડ્રોજન તમને પકડાઈ ગયો. હાઇડ્રોજન હા જેટલો જોઈએ એનાથી ઓછો. એટલા માટે કોણ પડ્યું રહેશે? નાઇટ્રોજન પડ્યો રહેશે. પહેલા પ્રશ્નનો જવાબ કે ભાઈ નાઇટ્રોજન પડ્યો રહેશે. N2 બાકી વધે. હવે સમજો બીજી વસ્તુ તમારી નિપજ કોના આધારે બને? જે પડ્યું રહે એના આધારે કે જે વપરાઈ જાય એના આધારે? લિમિટિંગ એજન્ટ ઉપર આધાર રાખે. લિમિટિંગ રિએજન્ટ ઉપર આધાર રાખશે. સીમિત પ્રક્રિયક ઉપર આધાર રાખશે કે કેટલી નિપજ બનશે. તો બસ હવે અહીંયાથી ત્રિરાશિ મેળવો. આ અહીંયાથી તો જો 6 ગ્રામ H2 હોય તો કેટલો NH3 બનાવે? 34 ગ્રામ. તો તારી જોડે કેટલો હોય? 10 કિલોગ્રામ H2A કેટલા આયરો બનશે? તો 10 ગુણ્યા 34. ઉભા રહ્યો. 10 ગુણ્યા 10³ 10³ ગુણ્યા ફોર્મમાં ભાગ્યા 6. બોલો 5.66 ગુણ્યા 10³ ગ્રામ. 56 કિલોગ્રામ. ભાઈ આટલો એમોનિયા તમારો બને. બરાબર? આ ગ્રામને કન્વર્ટ કરી દો ખાલી કિલોગ્રામની અંદર, બીજું કંઈ નહીં કર્યું. બોલો પડશે?
બોલો પણ અને હવે એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કેટલો નાઇટ્રોજન બાકી હશે તો શું કરશો? બોલને થોડું જોયું ના हाँ लगाओ ऊंधू, क्या डर रहे हो भाई? 6 ग्राम है 6 हाइड्रोजन, 6 ग्राम हाइड्रोजन है 28 ग्राम N2 तो 10 गुण્યા 10 ની 3 ગ્રામ H2 એ કેટલો નાઇટ્રોજન વપરાય? કેટલો વપરાય? તો 10 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 28 ભાગ્યા 6 4.66 ગુણ્યા 10 ની 4 એટલે બેટા થઈ ગયું અહીંયા 46.6 કિલોગ્રામ. હવે નાઇટ્રોજન આપ્યો કેટલો? 50. તો 50 આપ્યો એમાંથી 46.6 વપરાઈ જાય તો બાકી કેટલો વધ્યો? 3.4. તો 3.4 કિલોગ્રામ નાઇટ્રોજન અંદર પડ્યો રહ્યો હશે જી. તે આરામ કરી ઝાડુ ન લાગી છે ભૂખ નહીં ઝાડુ. એટલે બેટા હંમેશા યાદ રાખો કે જ્યારે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા એટલે ભૂખ, આરામ, ઊંઘ, નીંદર. કોણે કીધું તું ભાઈ આરામ હરામ હે? કોઈક હું ખરેખરમાં સોરી પણ ભૂલી ગયો. કોઈક મહાન વ્યક્તિએ કીધું હતું, કોઈક આગેવાન હતો આપણા ઇન્ડિયાની અંદર, લાલા લજપત રાયે કીધું. કોણે? પણ નહેરુજીએ કીધું હતું કદાચ, જેણે કીધું એને. પણ બેટા આરામ આરામ હે. હા ના ગોદી બાબુ કેટલું બધું કહી ગયા. પણ બેટા આરામ આરામ. જ્યારે તમે લોકો કામ કરતા હો ત્યારે ફૂલ ફોકસ તેના ઉપર રાખો, બરાબર? આની ઉપર જ રાખો. ચલો બેટા હવે કયો ક્વેશ્ચન? હા બોલો જાડુ. આપણે બોલ ના મોટો સોંટાનો. હા બેટા કયો કીધું તે? કોયડો 1.8 કરવો. દેખો એ આ છેલ્લો કોયડો 1.8. પછી એક કોયડા કરાવીએ ભાઈ, જોઈએ કોને આવડે. પાક્કું ને? 34મો કરી લેવો. કરી દઉં કરી દઉં. ચાલો કરી દઈએ. પહેલાં બેટા કોયડા 1.8 જોઈ લઈએ. 1 મિનિટનો દાખલો હો, એટલે 1 મિનિટનો તો નહીં પણ થોડો હ પણ જોઈ લઈએ. ફિઝિક્સ લે તો સાહેબ તમારા બેડા લાલ થઈ જાય તો. એવું હા તો ચાલો ભાઈ. તો ભાઈ તમારું ફિઝિક્સનું તમે જોજો. હાલ તો આ ચાલુ હો બેટા. 3 મોલર જાડુ જો શીખ NaCl एक 1.25 ग्राम प्रति मिली છે તો બેટા દ્રાવણની જો તો કેવું પૂછ્યું તમને લોકો? મોલાલિટી શોધો. પૂછ્યું કેવું તમને લોકોને? તો જો મોલારિટી આપી હ. મોલારિટી શોધો. હવે જાડુ હશે મારો. હવે એને કોઈક જાડુ કોઈ ખાવું હોય લેતો મંગાવું. બિસ્કિટ બાઇટિંગ. હા એ કુદરતી હોય યાર. પણ બેટું યાર તે યાર બહુ ભયાનક વસ્તુ માગી હતી. એની માટે તારે રાહ જોવી પડશે. જોજેલા નકબક ના વાગે જોજે.
चलो बेटा, अब देखो एक इम्पोर्टंट क्वेश्चन है बेटा, तमारे लोगों ने अहींया आपी है मोलारिटी રીટી અને એને કન્વર્ટ કરવાનું બેટા મોલાલિટીની અંદર. એટલે મોલારિટીનો જો તમે લોકો ઇક્વેશન દેખો ને તો એની અંદર કદ આવે, વોલ્યુમ, અને મોલારિટીની અંદર શું આવે? વેઇટ આવે, ઓનલી વેઇટ, એટલામાં કદ હશે. અને જ્યારે કોઈ પણ વસ્તુ કદવાળી હોય તો એરી કેવી થઈ જાય બેટા? ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, મતલબ કે તાપમાન ઉપર આધાર રાખશે. અને જેની અંદર એકલું વજન હોય એનું કેવું હોય બેટા? ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ, મતલબ કે તાપમાનથી સ્વતંત્ર હોય. પડતા હે કે ઉપર સે જાતા હે. અને જ્યારે બેટા આની અંદરથી આની અંદર કન્વર્ટ કરવું હોય ને તો તમને માત્ર એક વસ્તુ ઉપર કન્વર્ટ કરી શકો, અને એ હોય બેટા ઘનતા. અને ઘનતા તમને લોકોને આપી બેટા 1.50 ગ્રામ પ્રતિ મલી. હવે ઘનતાનું મિનિંગ સાંભળો બેટા, ઘનતાનો મિનિંગ તો સમજો. બોલો ઘનતાનો મિનિંગ શું? આની ઉપરથી શું તમને કહેવા માગે? બોલો શું કહેવા માગે ઘનતા? મતલબ કે આ જે કંઈ બી દ્રાવણ બન્યું હોય એનો જો બેટા હું 1 મિલી લઈશ, દેખો 1.25 ગ્રામ પ્રતિ મિલી, પર મિલી, મતલબ કે 1 મિલીનું કેટલું વજન થશે? 1.25 ગ્રામ. બસ આટલું ખબર પડી એટલે તમે જગ જીતી જાઓ. યુ વિનિંગ અ વોટર જગ. બોલો પડશે? આવડશે બેટા? ચલો તો હવે દાખલો ગણીએ આપણે લોકો. ચલો જાડું 2 મિનિટ બેટા. દેખો સૌથી પહેલાં આપ્યું તમને લોકોને 3 મોલર. મોલર તો મતલબ મોલર એટલે મોલારિટી. તો મોલારિટીનો પહેલાં તો સૂત્ર લાવો. મોલારિટી તો મોલારિટી બરાબર મોલ ભાગ્યા કદ. મોલ એટલે વજન ભાગ્યા મોલેક્યુલર માસ ભાગ્યા વોલ્યુમ, જેની જરૂર નહીં આપણે, પણ મોલ ભાગ્યા કદની જરૂર પડશે. હવે મોલ ભાગ્યા કદ ઇઝ ઇક્વલ ટુ તમને લોકોને શું આપી દીધું? 3 આપી દીધા ને. હવે 3 મોલરનું મિનિંગ શું થઈ ગયો? 1 લીટર દ્રાવણમાં 3 મોલ દ્રાવ્ય ઘટક દ્રાવ્ય છે. આનો મતલબ આવો થાય 1 લીટર દ્રાવણમાં 3 મોલ દ્રાવ્ય ઘટક. હમણાં શીખવાડ્યું હતું બેટા, આ લીટરની 1 લીટર મેં કીધું, 1 લીટર મેં કહ્યું તો મોલ બરાબર શું થઈ જાય? મોલારિટી થઈ જાય. અને મોલારિટી તમને આપી 3 મોલર. 3 મોલર એટલે કેટલા થઈ ગયા? જે તે ઉપર. અને મોલ કોના હોય બેટા? દ્રાવ્યના. કોના હોય? દ્રાવ્યના. તો દ્રાવ્યના મોલ કોના બરાબર થઈ જાય? મોલારિટી બરાબર થઈ જાય, જે 3 આપેલી નહીં પડતી. જયમ પડા. ઓકે, તો બેટા પહેલાં તો આટલી વસ્તુ થાય, પહેલાં આટલી વસ્તુ સમજો, આટલું ખબર પડે. ઓકે, હવે બીજી સાઈડ તમે લોકો લાવી દો તમારી મોલાલિટીને. ચલો મોલાલિટી જો શોધવી હોય તો મોલાલિટી શોધવા માટે તમને લોકોને શું જોઈશે? તો એક તો તમને લોકોને જોઈશે બેટા મોલ ભાગ્યા, અહીંયા તમને લોકોને જોઈશે બેટા વેઇટ. વેઇટ કોનો? દ્રાવકનો. કોનો? દ્રાવકનો. હવે હજી આપણે લોકો જો ખોલવાનો ટ્રાય કરીએ તો મોલ બરાબર શું થઈ જાય? વજન ભાગ્યા મોલેક્યુલર માસ, અને અહીંયા વેઇટ હશે કોનો? દ્રાવકનો. અને આ વજન કોનો બેટા? દ્રાવ્યનું. અને મોલેક્યુલર માસ દ્રાવ્યનું થઈ શકે કેમ કે મોલ દ્રાવ્યનો હોય. બોલો પડે? તો આની અંદરથી તમને લોકોને આટલી વસ્તુ જોઈએ. હવે દેખો તમને લોકોને શું આપી દીધું? 3 મોલર NaClના દ્રાવણ બનાવ્યું. તો NaClનું દ્રાવણ બનાવ્યું મતલબ કે મોલેક્યુલર માસ કોનો લેવાનો? NaClનો. એ તો ખબર પડી ગઈ. ચલો હવે દ્રાવ્યનું વજન કેટલું થશે એ શોધો. દ્રાવકનું વજન કેટલું થશે એ શોધ દો. બોલો આવડે કે ના આવડે? તો ચલો હવે આપણે લોકો આપણા કામકાજ તરફ, એક મુખ્ય કામ તરફ આગળ વધીએ. પહેલો સૂત્ર લખો બેટા, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. હવે તમને લોકોને મોલ કેટલા આપેલા દેખો. 1 લીટર દ્રાવણમાં 3 મોલ દ્રાવ્ય ઘટક હોય તો મોલ કેટલા આપ્યા? ચલો તો 3. હવે તમને લોકોને વજન શું ખબર હોય? ના. તો અણુભાર કેટલો આવે NaClનો? હા, Na નો 23 અને Cl નો 35.
5 શું ના 5 6 7 8 3 ને 2 58.5 બેટા અહીંયા લખો 58.5 ચલો ગુણ્યા 3 કરો વજન ઇઝ ઇક્વલ ટુ 58.5 ગુણ્યા 3 175.5 ગ્રામ શું આવ્યું આટલું મીઠું નાખ્યું હોય 1 લિટરની અંદર આટલા ગ્રામ મીઠું નાખેલું હોય હવે પડી ખબર જાડો તો દેખો અહીંયા આવી ગયા તમારો વજન આવી ગયું દ્રવ્યનું આવી ગયું કે ના આવી ગયું તો અહીંયા લખી દો 175 પોઈન્ટ મોલેક્યુલર માસ તો NaCl નો ખબર જ હશે તમને કેટલો થાય 58.5 ડાયરેક્ટ 3 મૂક્યો તો કોઈ ટેન્શન નહોતું પણ લખી દીધું બરાબર ચાલો આટલું થઈ ગયું હવે તમારે ખાલી શું શોધવાનું રહ્યું દ્રાવકનું વજન હવે એ સમજો પહેલાં એને સમજો કે બેટા દ્રાવણનું વજન બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક અમારે દ્રાવક શોધવું હોય તો અહીંયા દ્રાવક બરાબર શું થાય બેટા દ્રાવણ માઇનસ દ્રાવ્ય હવે દ્રાવ્ય તો હાલ જ શોધ્યું આપણે 175.5 ખાલી શું શોધવાનું રહ્યું મારે દ્રાવણનું વજન શોધવાનું રહ્યું ને જાડો પડે હવે મને એમ કહો તમે લોકોએ દ્રાવણ કેટલું લીધું હોય અહીંયા કેટલું દ્રાવણ લીધું હોય કેટલું દ્રાવણ લીધું હોય કેટલું દ્રાવણ લીધું હોય કદમાં 1 લિટર ક્યાં લખ્યું હોય 1 લિટર દ્રાવણમાં 3 મોલ દ્રાવ્ય થયેલો હોય બોલો પડી હા ચલો તો અહીંયા તમારું જે દ્રાવણ હ હવામાં જો એ 1 લિટર હ 1 લિટર એટલે બેટા 1000 મિલી હવે તમારી ઘનતાને પકડી લાવો ઘનતા બરાબર શું હતું 1 મિલી હોય તો 1.25 ગ્રામ તો બેટા 1000 તો કેટલા થઈ જાય દેખો ડાયરેક્ટ 1250 ગ્રામ તો લખી દો અહીંયા 1250 દ્રાવણ દ્રાવ્ય કેટલું આવ્યું હતું 175.5 1074.5 મારો અહીંયા 1074.5 બોલો જે આવ્યો એ આવ્યો 0.0027 અરે એક મિનિટ સોરી હા 1 મિનિટ જો બેટા આ એકમ કયો સોરી ગ્રામ અહીંયા કયો એકમ હોય કિલોગ્રામ બરાબર તો શું કરવું પડશે ખાલી ગુણ્યા 1000 કરો 2.7 મોલર ઓકે આ ભૂલ થઈ જાય મૂકવાર તો એ ધ્યાન રાખવાની તમારા લોકોએ ઓકે ચાલો હવે એક દાખલો જાડુનો જાડુ બોલે સોનિહાર બોલજે જાડુ ઉપર હું એક ગીત બનાવીશ બેટા એક દિવસ કયું ગીત બનાવીશ કયો જાડુ મેરા જાને મન એવું ના ગાતો હાલો જાડુનો વાયરલ વિડિયો કરતી આપણે સહી ગીત જાડુ હા ના સાહેબ રાગ ખોટો કરી દે જાડુ લાગે મોટું પાડું હા તો સાહેબે જોડી નાખ્યું દેખલો એને ખાડું ખવડાવો એને લાડુ લાડુ કે હું લાડુ ખાઈ પાડું
जाडू ये थोड़ा जादू है, इतना तो रस सलानी। सुहानी। अच्छा, आगे वाले खबर है, हम लोग पे बना दी जोड़ी में बोलो तो सहानी। सुना मुझे ना? चलो भैया आई जाओ बेटा स्वाध्यायની અંદર देखो 1.34 નંબરનો દાખલો બેટા આઈએમપી દાખલો હો ઇમ્પોર્ટન્ટ દાખલો હો देखो શું કીધું વ્યાખ્યા વાંચું મોટી લખતો નહીં એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે તો જે બળતણ વાયુ હોય તો તમને એક બળતણ વાયુ આપ્યો કે જે શું ધરાવે બેટા કાર્બન એન્ડ હાઇડ્રોજન તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીની અંદર બાળતા હવે આ જે કોઈ બી બળતણ વાયુ હતો બરાબર ધ્યાનથી સાંભળજો બળતણ વાયુ જે હતો કે જે શું ધરાવે કાર્બન એન્ડ હાઇડ્રોજન એને તમે લોકો શું કર્યું દહન કર્યું મતલબ કે ઓક્સિજનની હાજરીમાં એને બાળ્યો એને બાળતા તમને એક CO2 મળ્યો અને એક H2O મળ્યો CO2 કેટલો મળ્યો તો કે 3.38 ગ્રામ મળ્યો 3.38 ગ્રામ મળ્યો અને H2O કેટલો મળ્યો તો કે 0.690 ગ્રામ મળ્યો અને અન્ય કોઈ નિપજ આપતું નહીં મતલબ કે CO2 અને H2O જ ઉત્પન્ન કરે આ વેલ્ડિંગ વાયુનું જે કોઈ બી કદ હતું 10 લીટર કદ હોય પણ 10 લીટર કદ ક્યારે હ STPA બરાબર ત્યારે 11.6 ગ્રામ જેટલું વજન ધરાવે તો અહીંયા તમને લોકોને એક પોઈન્ટ આપ્યો હ હા એક પોઈન્ટ આપ્યો હ કે જે કોઈ બી બળતણ વાયુ હતું બેટા એ બળતણ વાયુ જ્યારે તમે લોકો કેટલો લ્યો 10 લીટર લ્યો હો ત્યારે એનું વજન તમને કેટલું મળે બેટા 11.6 ગ્રામ મળે 11.6 ગ્રામ મળે આ જે લીટર લીધેલો હ આ આખી કન્ડિશન ક્યારે હ STPA હ કેટલી હે બેટા સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હવે તમને શું પૂછ્યું બેટા ક્વેશ્ચન નંબર 1 હવે ક્વેશ્ચન નંબર 1 શું હ પ્રમાણ સૂચક સૂત્ર ક્વેશ્ચન નંબર 2 વાયુનું મોલેક્યુલર માસ અને થર્ડ વન છોકરાઓ અણુ સૂત્ર આ ત્રણ વસ્તુ તમારે લોકોએ શોધવાની ચલો ફટાફટ આપણે લોકો આ વસ્તુને શોધી નાખીએ ચલો બેટા ધ્યાનથી સાંભળજો બળતણ વાયુ ખાલી શાનાથી બનેલો હ કાર્બન અને હવે તમે લોકો જોઈ જ ગયા કે કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા કોઈ પણ પ્રકારનો કાર્બોહાઈડ્રેટ કોઈ પણ ઘટક હોય એને જ્યારે સળગાવશો તો ઓક્સિજન એની સાથે રિએક્શન કરશે કાર્બન કન્વર્ટ ઇન્ટુ કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન કન્વર્ટ ઇન્ટુ હાઇડ્રોજન ઓક્સાઇડ મતલબ કે H2O ચલો અને એ રિએક્શન મેં અહીંયા લખેલી કેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો 3.18 ગ્રામ કેટલો H2O ઉત્પન્ન થયો 0.69 ગ્રામ બોલો પડશે પડી પાક્કું ચકાચ હવે અહીંયા દેખો કે તમને જે તે ઘટક કેટલા પ્રમાણમાં આલેલો હોય એ તમને લોકોને ડાયરેક્ટલી મળશે તમે લોકો એક વસ્તુ શોધવાનું અહીંયા ટ્રાય કરશો કે ભાઈ બળતણ વાયુ અહીંયા તમને લોકોને કેટલો આપેલો હોય બળતણ વાયુ અહીંયા તમને લોકોને કેટલો આપેલો હોય એ શોધો કે જેટલો પણ બળતણ વાયુ આપ્યો હતો એને જ્યારે મેં સળગાયો તો એ બળતણ વાયુની અંદર રહેલો કાર્બન જે હતો એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપ્યો મતલબ કે આ જે કાર્બન ડાયોક્સાઇડ એની અંદર ટોટલી કાર્બન જે હ એ આ બળતણ વાયુમાંથી આવેલો હ અને જે કંઈ બી આ બળતણ વાયુની અંદર હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને શું H2O બની અને કેટલો H2O આપ્યો મને 0.69 ગ્રામ જેટલો આપ્યો મતલબ કે અહીંયા જેટલો પણ તમને હાઇડ્રોજન દેખાય એ બધું હાઇડ્રોજન કોનો હ બળતણ વાયુનો છે બોલો પડશે આટલી વાતની અંદર ખબર વિડીયો ચાલુ હોય ઓકે ચલો આટલું થઈ ગયું જાડુ વ્રજ બેટા આટલી કમ્પ્લીટ ચકાચક હશે નહીં સાલા તું એ સલાણી હે આ કોણ હ સુહા ના એરો સલાણી હે ને એરો કોણ હ સહાની ભાઈ ઇંગ્લિશની અંદર જો લખવા જઈએ તો વ્રજ SH ઓકે SHA સહાની ઓકે અને તું શું લખાય
LANI हा ने ला हाला हाला रे हाला ये है हाला की जोड़ी हाला ની જોડી ખબર પડી બેટા બારમો લો ચલો બેટા હવે અહીંયા સુધી ગયું બળતણ વાયુ ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને CO2 અને H2O આપ હવે તમે લોકો સિમ્પલી દેખો શું દેખશો કે જો આ જે કાર્બન ડાયોક્સાઇડ હોય એનો પહેલાં તો જુઓ 1 મોલ જો ઉત્પન્ન થાય તો 1 મોલ જો કાર્બન ડાયોક્સાઇડ ધ્યાનથી સાંભળજો જો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો એનું વજન કેટલું હોય 44 ગ્રામ હોય એના મોલેક્યુલર માસ કેટલું પડે ખબર તો ચલો જો હું 44 ગ્રામ CO2 લઉં તો બેટા એની અંદર કેટલા ગ્રામ કાર્બન હોય તો કે 12 ગ્રામ કાર્બન હોય 12 ગ્રામ બોલો પડી એટલામાં ખબર જાડુ બેટા પડી ખબર આમાં ઓકે હવે અહીંયા તમે લોકો દેખો પેલું બળીને કેટલો CO2 ઉત્પન્ન થયો 3.38 ગ્રામ તો અહીંયા 44 ગ્રામ CO2 હોય તો એની અંદર 12 ગ્રામ કાર્બન હોય તો 3.38 ગ્રામ CO2 જો ઉત્પન્ન થયો તો એની અંદર કેટલા ગ્રામ કાર્બન મારો કેલ્ક્યુલેશન ના હોય 0.92 ગ્રામ 0.92 ગ્રામ તો આ 0.92 ગ્રામ જે કાર્બનની ક્વોન્ટિટી મળી બેટા એ કાર્બનની ક્વોન્ટિટી હતી શેમાં બળતણવાળા વાયુની અંદર તો બળતણવાળું વાયુ જેનું પણ બનેલો હતો એની અંદર કેટલો કાર્બન હતો 0.92 ગ્રામ જેટલો કાર્બન પડે ખબર પાક્કું તો ચાલો અહીંયા હું સાઈડમાં લખી દઉં તો ભાઈ કાર્બનનું કેટલું મને વજન મળ્યું બેટા 0.92 ગ્રામ ઓકે હવે એક્ઝેક્ટલી હું એ રીતના કોનું શોધીશ હાઇડ્રોજનનું ચાલો કે ભાઈ H2O હોય બરાબર મતલબ કે દેખો અહીંયા 18 ગ્રામ H2O હોય તો એની અંદર 2 ગ્રામ હાઇડ્રોજન હોય ના હોય 2 ગ્રામ હાઇડ્રોજન હોય તો અહીંયા કેટલો H2O ઉત્પન્ન થાય 0.69 ગ્રામ તો એમાં કેટલો હોય ચલો 0.076 ગ્રામ તો ભાઈ જે હાઇડ્રોજન ઉત્પન્ન થયો કેટલો હતો 0.076 ગ્રામ લ્યો તો તમને લોકોને જે કંઈ બી બળતણ વાયુ આપ્યો હતો એ બળતણ વાયુની અંદર રહેલા કાર્બનના હાઇડ્રોજનની ક્વોન્ટિટી તો ખબર પડી ગઈ બરાબર પણ આની ઉપરથી તમને એ નહીં હા ચલો પહેલાં આટલું ક્લિયર થયું હવે જો તમે આ બાજુનો સરવાળો કરો ને તો તમારો બળતણ વાયુ કેટલો હતો એ તમને ખબર પડી ગઈ પડી જાય કે ના પડી જાય ચાલો એની ઉપર આપણે લોકો આગળ વાતચીત કરીએ હા બેટા ચર્ચા કરવામાં આવશે આટલી વસ્તુ શોધ્યા ભાઈ હવે તમારો દાખલો જે મેક્સિમમ જે મેઇન પોર્શન હતો ખતમ થઈ ગયો હવે બસ શું શોધી નાખશો બેટા બંને ઘટકોના મોલ શોધી નાખશો તો કે મોલનું સૂત્ર શું થાય વજન ભાગ્યા અણુભાર અથવા તો જો કોઈ એટમ હોય તો એટોમિક માસ બરાબર મતલબ કે પરમાણુ ભાર એટોમિક માસ તો ચલો અહીંયા કોનો તો કાર્બનના મોલ મારા શોધવા હતા તો કાર્બનના મોલ મને કેટલા મળ્યા તો કાર્બનનું વજન કેટલું આવ્યું અહીંયા 0.92 તો કાર્બન અહીંયા 12 હોય તો બોલો કરીએ કરાવું 2 મિનિટ ઝીરો પોઈન્ટ 0.076 આ શું આવ્યું કાર્બનના મોલ શેની અંદર રહેલા મોલ બળતણ વાયુની અંદર કાર્બન વાયુ કેટલા મોલ હશે તો આટલા મોલ હશે ચાલો ખબર પડે બેટા પાક્કું ચલો અને આનું કેવું જવાબ આવ્યો પાક્કું એટલું આવ્યો બેટા અહીંયા કોઈ ભૂલ થાય આપણી એક મિનિટ આજે H2O હતો એની અંદરથી આપણને 2 ગ્રામ મળતો હતો ને આ તો કમ્પ્લીટ જ કર્યું હતું ને 18 ગ્રામની અંદર 2 ગ્રામ હોય તો 0. આ કરો તો એકવાર 69 ની અંદર કેટલા ગ્રામ હોય અરે યાર હું ગોડો હું ને અહીંયા એક આવે હાઇડ્રોજન H2 બરાબર એટોમિક માસ બેટા મોલેક્યુલર માસ નહીં એટોમિક માસ એટમ ના પડે ના બેટા H2 લઉં તો 2 ગ્રામ લેવો પડે અને એટોમિક માસ લઉં તો 1 ગ્રામ મતલબ કે અણુ લઉં તો 2 ગ્રામ લેવો પડે સમજે કે ચાલો તો એક તો અહીંયા કેટલો જવાબ આવે 0.0
76. તો આ આવી ગયા તમારા કાર્બનના મોલ અને આ થઈ ગયા તમારા હાઇડ્રોજનના મોલ. હવે શું પ્રોસિજર કરશો બેટા? હા, હવે શું કરશો? બરોબર. તો જો તમારે કોઈ પ્રમાણ સૂચક સૂત્ર શોધવું હોય તો આ બધી જે પ્રોસિજર થતી હતી કોની માટે થતી? પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે થતી હતી. હવે શું કરશો? એની માટે તમારા જે કંઈ બી મોલ હોય, જે કોઈ બી ઘટકના, એના ઓછામાં બધાની અંદરથી જે ઓછામાં ઓછો મોલ હોય એના વડે ભાગી દો. બંનેના એક જેટલા જ આવે તો પડી ને? ચાલો, તો જે કંઈ બી કાર્બનના મોલ હશે 0.076 એના ઓછામાં ઓછા એટલે કે 0.076 વડે ભાગો તો એનો એક આવે, એક્ઝેક્ટલી હાઇડ્રોજનની અંદર એક આવે. તો કાર્બન જેમ હાઇડ્રોજન કેટલો થશે? 1:1. તો આનું પ્રમાણ સૂચક સૂત્ર શું બનશે? CH. તો પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું. તો પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર શોધી દો. કાર્બન 12, હાઇડ્રોજન 1, 13, બરાબર, 13 ગ્રામ. આ શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર ભાર. જાડું ખબર પડે? ચાલો, હવે અહીંયા તમારી જોડે શું આવી ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે બધું ભૂખી દઈશો. અહીંયા લખી દઉં કે ભાઈ તમારી જોડે પ્રમાણ સૂચક સૂત્ર ભાર કેટલો આવ્યો બેટા? 13 ગ્રામ આવ્યો. કેટલો આવ્યો? 13 ગ્રામ આવ્યો. પણ તમારે શું શોધવાનું? શું? પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું હોય, હે ને? ચાલો, તો હવે એની એક સૂત્ર હતું એ બંને વચ્ચેનું એક તેને આપણે લોકો એકવાર જોઈએ. શું હતું બેટા? હા, તો કે અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર બરાબર n. આ એક સૂત્ર હતું, બરાબર. તો ચલો, હવે આપણી જોડે પ્રમાણ સૂચક સૂત્ર ભાર પણ અણુભાર નહીં. તો અણુભાર શોધવા માટે આરી કન્ડિશન આપેલી. દેખો, હવે ઓવરઓલ સિચ્યુએશન ક્યાં આપી? STP આપી. તો હવે તમારે દેખો કે બળતણ વાયુ છે તો 10 લીટરે કેટલો હોય? 11.6 ગ્રામ. હવે STP હોવાના કારણે આપણે લોકો ના કહીએ કે 22.4 લીટર હોય તો કેટલો હોય? એના મોલેક્યુલર માસ જેટલો. એટલે કેટલો હોય બેટા? કેટલો હોય એના મોલેક્યુલર માસ જેટલો? તો મોલેક્યુલર માસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 22.4 ગુણ્યા 11.6 ભાગ્યા 10, 25.58. તો એરાઉન્ડ આવશે આપણે લોકો 26. કહીએ કે ના કહીએ જાડું? ચાલો, તો આ શું આવી ગયું તમારો? મોલેક્યુલર માસ. તો અણુભાર અહીંયા મેકો. અણુભાર કેટલો આવ્યો? 26. પરમાણુ સૂચક સૂત્ર કેટલો આવ્યો? 13. તો n કેટલો મળ્યો? 2. તો n 2 મળ્યો. હવે n જો 2 મળે તો અહીંયા સિમ્પલી હતું ભાઈ પ્રમાણ સૂચક ચલો બેટા. તો બેટા પ્રમાણ સૂચક સૂત્ર તો તમને લોકોને કેટલું મળી ગયું હતું? હમણાં હું સોરી હું લખવાનું ભૂલી ગયો હતો. પ્રમાણ સૂચક સૂત્ર તો કેટલું મળી ગયું હતું? CH, બરાબર. તો લખવાનું જ ભૂલી ગયો, બરાબર. અને અહીંયા બીજું શું મળ્યું? વાયુનું મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ બી આપણે લોકો શોધી નાખ્યો 26. અને પછી આપણે લોકો શું શોધવાનું હતું? અણુસૂત્ર. તો બેટા અહીંયા સિમ્પલ હતું કે અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ, દેખો અણુભારની જગ્યાએ સૂત્ર કરી દો. તો n ઇન્ટુ પ્રમાણ સૂચક સૂત્ર ભારની જગ્યાએ શું કરી દો? પ્રમાણ સૂચક સૂત્ર કરી દો. તો n કેટલો આવ્યો? 2. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું હોય? CH. તો કેટલું થઈ જાય? C2H2. તો આ C2H2 એટલે શું થાય બેટા? મારી નાખી દો તને તો હાવ જોડી નાખી શકો. ઇથાઇન થાય. શું થાય બેટા? ઇથાઇન. બીજું નામ? બીજું નામ? એસિટિલિન. આ દેશી નામ વગર તો તમારું જીવન ધન્ય જ નહીં થવાનું. આ યાદ રાખજો. તો બેટા આયરો હોવ ઓવરઓલ દાખલો બોલો. આવડશે જાડું? રજ બેટા ખબર પડશે. બીજો કોઈ દાખલો કોઈનો? જય. હા કરાય. હા, હવે વ્રત જો તને આવડતા હોય તો તું જઈ શક. તારે બીજું કંઈ પૂછવું હોય તો પહેલાં પૂછી લે. બોલ બીજું કંઈ? મેં તને શીખવાડેલા. એના સિવાય બીજું હોય તો પૂછી લે, પછી તું જઈ શક. જોઈ લે એકવાર. ઓકે. તો યુ કેન ગો એન્ડ ઇટ ફૂડ એન્ડ યુ કેન સે મી અલગ અલગ દાખલે ઓફ સ્વાધ્યાય. 10 વાગે એ જ 6 વાગે નહીં 7 વાગે. 7 વાગે.
તમે આ ઓપ્શન 7 નંબર દરે સાતો હું 6 આવી આવી કોઈ નહીં, પેલા છોકરા બેઠા છે બેજે ના નવોદય વાળા. હોસ્ટેલ માં જઈને બોલાવતા તમે? જાને की गाय आएगी अंदर બાય ગાર્ડ ये केव्हा આવે સ્કૂલના વર્ડ સાઈડ વહી કરવા દે. ભૂંડ આવું કરે ખબર હે? પ્રાથમિક ભાવે કે લાગે પૂરા લવ પડતું અગર કુછ હોય એમ મેજર નો કે કાટો મારી ચાલો હવે એના ભાઈ હ 1.35 देखो एकदम इजी दाखलो સ્વાધ્યાયની અંદર 1.35 શું કે કેલ્શિયમ કાર્બોનેટના જલીય HCl સાથે પ્રક્રિયા કરી નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. તો નીચેની પ્રક્રિયા તમને લોકોને આપી બેટા કે ભાઈ એમાં પ્રક્રિયા બી સિમ્પલ CaCO3 પ્લસ HCl કરો તો શું ઉત્પન્ન થાય બેટા CaCl2 પ્લસ CO2 પ્લસ H2O પ્રક્રિયાના બેલેન્સ કર્યું તો અહીંયા મેં કીધું 2. ચાલો હવે ક્વેશ્ચન શું 25 મિલી 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3 નું કેટલું દળ જોઈએ બરાબર ને. તો તમને લોકોને શું કીધું હ 25 મિલી 0.75 મોલર બેટા જોજો HCl 25 મિલી 0.75 મોલર HCl એની ટોટલ રિએક્શન કરી દેવાની બેટા. મતલબ કે પ્રક્રિયાના અંતે આ HCl બાકી રહેવો જોઈએ નહીં બરાબર. તો કેટલો હાઉ મચ CaCO3 જોઈએ તો આ CaCO3 તમને લોકોને કેટલો જોઈશે જેમ કે ભાઈ અહીંયા લખેલું સિમ્પલી 1 મોલ CaCO3 લેશો તો 2 મોલ HCl વપરાશે. એક્ઝેક્ટલી એવી રીતના આના આપણે લોકોએ શું કરવાનો હો શોધવાનો. ચલો તો સિમ્પલ શોધ. ચલો બેટા તો 25 મિલી 0.75 મોલર HCl જો ટોટલી વપરાઈ જાય તો કેટલો CaCO3 જોઈએ એની માટે. તો હવે આની કન્ડિશન સમજીએ પહેલાં તો કે ભાઈ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ ભાગ્યા કદ. કદ શેમાં હોય લીટરમાં હોય ને. ચલો હવે તમે લોકો દેખો કે અહીંયા તમને લોકોને મોલારિટી કેટલી આપી દેખાય જ છે 0.75 મોલ તો તમને ખબર નહીં. કદ તમને આપેલું કેટલું લીધું 25 મિલી 25 મિલી લીધું તો ગુણ્યા 1000 લગાવો મોલ કેટલા આવ્યા ભાગ્યા કરો 0.01875 શું આવ્યું મોલ આવ્યા. કોના મોલ આવ્યા HCl ના આવ્યા. કેટલા કોના આવ્યા HCl ના આવ્યા. બસ આવી ગયો જવાબ. હવે શું કરશો જો 2 મોલ હા HCl હોય તો બેટા 1 મોલ CaCO3 તમને લોકોને કમ્પ્લીટલી વપરાય. તો જો તમારી જોડે 0.01875 મોલ HCl હોય તો કેટલા મોલ CaCO3 વપરાય બોલો 0.01875 ગુણ્યા 1 ભાગ્યા 2 0.093 મોલ CaCO3 વપરાય. બોલો આવડે કે નહીં. હવે શું કરવાનું ભાઈ તમારે લોકોએ એના વજનની અંદર શોધી નાખવાના. તો કે 1 મોલ જો CaCO3 હોય બરાબર ને 1 મોલ CaCO3 હોય તો એના મોલેક્યુલર માસ જેટલો મતલબ કે 100 CaCO3 નું વજન કેટલું થાય મોલેક્યુલર માસ 100 ગ્રામ બરાબર. તો કે આટલાય કેટલું 0.0093 મોલે કેટલું તો 0.0093 ઇન્ટુ 100 બાય 0.93 ગ્રામ જેટલો CaCO3 તમારો યુઝ થાય. બોલો આવડશે. ચલો હવે બીજું કંઈ ભાઈ ખબર પડી ઓકે. ચલો હવે બીજું કંઈ
હા બેટા દુકાળ તો હોય જ પડ્યો ગુજરાતમાં જ બધું પી ગયા ગેટો આવો एक पॉइंट 1.12 અને 1.6 નાઇટ્રિક એસિડ HNO3 ઘનતા આપી દીધી નાઇટ્રિક એસિડ 10% આપી દીધા મોલારિટી ઉપર જો ગણો ગ્રામ પ્રતિ લિટર મોલારિટી ગણો સાંભળો चलो भाई फटाफट जो लीजिए रू चिली चिली हाँ चिली चिली क्या इजी इजी है स्लीप ऑफ टंग हो गया चलो बेटा હવે તમને શું કહેવાય રહ્યા નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની અંદર તમને લોકોને ઘનતા આપી બેટા દેખો તમારા સ્વાધ્યાયની અંદર કયો આવ્યો દાખલો હા 1.6 બરાબર और દાખલાની અંદર તમને લોકોને શું કહી દીધું હોય કે નાઇટ્રિક એસિડનો એક નમૂનો એની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ 1.41 ગ્રામ પર મિલી બરાબર અને હા અને નાઇટ્રિક એસિડના 10% આપેલા બેટા કેટલા આપેલા નાઇટ્રિક એસિડના 10%નો મિનિંગ શું થાય વેઇટ બાય વેઇટ percentage ઓફ વેઇટ બાય વેઇટ 69%. ઓકે આ નમૂનાની અંદર નાઇટ્રિક એસિડની સાંદ્રતા પ્રતિ મોલ આની શું શોધવાની બેટા મતલબ કે HNO3 ની હા સોરી આ નમૂનાની અંદર નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં શોધો હા એટલે મોલ પ્રતિ લિટર એટલે શું થઈ ગયું હા મોલારિટી તો મોલારિટી આપણે લોકો શું કરવાની બેટા શોધવાની હા ચાલો હવે જોઈ લઈએ આ કેવી રીતે કરશું તો નાઇટ્રિક એસિડ દેખો નાઇટ્રિક એસિડનું જે દ્રાવણ હ તો એની અંદર દેખો કોઈ પણ પ્રકારનો દ્રાવણ આપેલું હોય ને એની અંદર દ્રાવક ના કીધું હોય તો કોણ દ્રાવક કહેવાનો પાણીનો તો જે તમારો નાઇટ્રિક એસિડ હશે HNO3 એનું શું થઈ જશે બેટા દ્રાવ્ય થઈ જશે અને H2O શું થઈ જશે બેટા તમારો દ્રાવક થઈ જશે બરાબર હવે તમને લોકોને નાઇટ્રિક એસિડના 69% આપી દીધા મતલબ હવે તમારે લોકો શું માની લેવાનું કે મારી જોડે 100 ગ્રામ ના દ્રાવણ છે 100 ગ્રામ દ્રાવણ હોય તો એની અંદર 69 ગ્રામ કોણ હોય HNO3 અને બાકી કેટલું વધ્યું 31 ગ્રામ શું હોય H2O હવે ક્વેશ્ચન તમારા મનમાં બી થતો હશે કે સાહેબ આમ તો જે ઓછું હોય એને દ્રાવ્ય કહીએ છીએ અને જે વધારે હોય એને આપણે લોકો દ્રાવક કહીએ છીએ પણ અહીંયા તો જે વધારે હ એ દ્રાવ્ય હ અને આર્યું દ્રાવક હ તો બેઝિકલી આપણે લોકો બેઝિકલી મેં કીધું એવું જ હોય પણ એકચ્યુઅલીમાં વ્યાખ્યા શું હોય કે જે ઘટક જેમાં દ્રાવ્ય થાય એ દ્રાવક અને જે દ્રાવ્ય થયો એ દ્રાવ્ય આ રીતનું હશે ચલો હવે આપણે લોકો જોઈ લઈએ કે કઈ રીતની કન્ડિશન હશે તો બેઝિકલી આપણે લોકો આટલું વસ્તુ માનશું હવે મોલ પ્રતિ લિટર શોધવાનું હોય તમને કહી જ દીધું 1 લિટર પદાર્થ લેવાનો હોય બરાબર તો 1 લિટર હ ઉપર ઘનતા આપી વજન કાઢો ના નીકળે ચલો તો કાઢીએ આપણે લોકો એક જ મિનિટ હો ચલો તો પહેલાં તો અહીંયા તમને લોકોને મોલ ખબર હોવી જોઈએ હે ને તમને લોકોને મોલ ખબર હોવી જોઈએ મોલ કોના ખબર હોવી જોઈએ HNO3 ના મોલ તમને લોકોને ખબર હોવી જોઈએ ચાલો તો સૌથી પહેલાં HNO3 ના મોલ હવે પદાર્થ તમે લોકો કેટલો લેશો ઊભા રહેજો અહીંયા તો ભલે આપણે લોકોએ 100 ગ્રામ લીધો હોય અહીંયા તો ભલે આપણે લોકોએ 100 ગ્રામ લીધો હોય પણ ત્યાં આપણે લોકો કેટલો લઈએ છીએ 1 લિટર હે ને ચલો તો પહેલાં આપણે લોકોએ લિટરવાળું કામકાજ પહેલાં પતાવવું પડશે
અને એ લીટર ઉપરથી આપ લોકો શેમાં જવું પડશે બેટા? આ વજન ઉપર જવું પડશે. એવું જ કરવું પડશે, એના વગર તો ના થાય. ચલો જોઈએ શું થાય છે. બેઝિકલી તમારી ઘનતા એરી અને લીટર. તો ચલો 1 લીટર જો તમારી જોડે દ્રાવણ હોય, મતલબ કે 1000 મિલી હોય, તો એનું વજન કેટલું થશે? વજન કેટલું થશે જો શોધવું હોય તો 1 મિલીનું વજન થાય બેટા 1.41 ગ્રામ. થાય કે ના થાય? હે ને? તો અહીંયા 1000 મિલીનું કેટલું થઈ ગયા? 1410 ગ્રામ. આ જે વજન આવ્યું એ કોનું આવ્યું? દ્રાવણનું. કોનું આવ્યું બેટા? દ્રાવણનું. આ દ્રાવણ આટલું તમારી જોડે, બરાબર. ચાલો હવે આટલું જો દ્રાવણ લેશો, બરાબર, તો એની અંદર તમારો દ્રાવ્યનો જથ્થો કેટલો હશે બેટા? આ તો ખાલી તમને લોકોને શું આપેલું હોય, તમે લોકો જ્યારે પર્સન્ટેજ વાઇઝ જોવા જાઓ તો તમને લોકોને ખબર પડે કે ભાઈ હા 100 ગ્રામ દ્રાવણ લઉં તો એની અંદર 69 ગ્રામ મને HNO3 મળે. તો હવે 14-10 ગ્રામની અંદર કેટલો ના પડે? વાવા આઈડિયા. ઓકે, તો ચાલો ત્રિરાશિ મેકો. તો કે 100 ગ્રામ જો હું દ્રાવણ લઉં તો એની અંદર મારો 69 ગ્રામ જેટલો HNO3 હોય, તો અહીંયા 14-10 ગ્રામ દ્રાવણમાં કેટલો? બોલો કેટલો? તો કે 14-10 ગુણ્યા 69 અપોન 100. ચાલો લાવો આન્સર. 972.9. હા બેટા 972.9 ગ્રામ. ચલો હવે ગ્રામ મળી ગયો તો અહીંયાથી મેકી દો ને મોલ, એટલે વજન ભાગ્યા અણુભાર. તો વજન કેટલો આવ્યો? 972.9 આવ્યો ને. અણુભાર કેટલો HNO3 નો? 63. હે ને? તો 63. હવે અહીંયા શું કરવાનું? મારે વોલ્યુમ લેવાનું લીટરની અંદર, બરાબર. એ તો કેટલું લઈ લીધું મેં? 1 લીટર. હાલે લીધું, નીચે જ લીધું, અહીંયા જ લીધું. દેખો અહીંયા આખી મથામણ કરી. 1000 મિલી 1 લીટર દ્રાવણ કરો 972.9 ભાગ્યા. હા બેટા 15.44 મોલર. બોલો આવી ગયો? ચાલો તો દાખલો તો સારો એવો હતો, બરાબર. જો અચાનક આવા સામે તો થઈ જાય. હા બીજી રીત એટલે કેવું ખબર હોય? તમે એકવાર સમજી જાઓ ને વસ્તુ, પછી તમે લોકો ગમે તેટલી ટેકનિક ગોતી શકો, બીજી કોઈ ટેકનિક ગોતી શકો મતલબ. ચલો હવે બીજો કોઈ દાખલો તો